ક્યાંના ક્યાં પહોંચ્યા. એટલે આ થવું જ જોઈએ. ચોથી ને છેલ્લી વાત છે, તમારી પોતાનું એક વ્યક્તિત્વ હોવું જોઈએ. હમણાં ગઈકાલ સુધી તમે માત્ર ખેડૂતો હતા. તમારા હાથમાં કોદાળી હતી, પાવડો હતો, હળ હતું, ખરપડી હતી, ખેતર ભલું, ભેંસ ભલી, ઘર ભલું. મામલતદારની ઓફિસમાં જાઓ તો જોડા આગળ બેસવા, જોડા આગળ બેસ, ખુરશી પર ના બેસાય. કાલે આ દશા હતી. આજે તમારું આખું વ્યક્તિત્વ બદલી ગયું અને બદલાવવું જોઈએ. હવે તમે ખુરશી ઉપર બેઠા થાય તો ભલે મરે, મરવાનું તો બધાને છે, પણ મરતા મરતા એમ થાય કે મેં મારા વતનમાં એક કન્યા કોલેજ બનાવી છે, મેં મારા વતનની અંદર એક રૂમ બાંધી આપ્યો છે, મેં મારા સમાજ માટે આટલું કર્યું છે, બસ મરવાનું દંડ થઈ ગયું. એટલે સજ્જનો, મારે તમને આટલું જ કહેવાનું છે કે આજનો પ્રસંગ બે રીતે ભવ્ય છે, બે રીતે દિવ્ય છે. જ્યારે ભૂતકાળમાં નવાબ સાહેબની બેગમ પાસેથી, અને એ ત્યારે આઝાદી પછી પહેલા આઝાદી પછી જયારે આ બધા નવાબો, રાજાઓ, દરબારો એ બધું વેચવા માંડ્યા હતા. એક ટાઈમ એમની જાહો જલાલી હતી અને આ બધું વેચવા કાઢેલું. એવા ટાઈમમાં એ બેગમ સાહેબના નામે આ જમીન હશે અને એ જમીન તમારા કોઈ પૂર્વ વડવાએ, શું નામ એમનું, જે હોય તે, એ પૂર્વજોએ જેમણે આ કેટલા 18,000 આ જમીન લીધેલી. હું તમને 18 એકર, મારી વાત જો તમારા ગળે ઉતરે તો એ વડવાઓના વંશજોએ પૈસો પણ ના આપ્યો હોય તો પણ એ વડવાઓના ફોટા જરૂર મૂકજો. એ વડવાઓના ફોટા જરૂર મૂકજો. એમને એટલી સદબુદ્ધિ સૂજી તો એમાંથી તમે મૂકેલા જ છે ને. બહુ સારું. હજુ મારે થોડુંક કહેવાનું બાકી છે અને એ હજુ મારે તમને પેલું કાંધ પાડવાનું છે. એકલા એ વડવાઓના જ ફોટા નહીં મૂકવાના, એમના પત્નીઓના પણ ફોટા મૂકવાના. જો હોય તો એમની જે પત્નીઓ હોય એમના પણ ફોટા મૂકવાના. અને જયારે જયારે પણ તમે 51,000માં એક ફોટો નહીં, જોડું મૂકવાનું. પતિ પત્ની બે ના ભેગા ફોટા મૂકવાના. કોઈ પણ જગ્યાએ એકલા પુરુષનો ફોટો નહીં મૂકવાનો. બરાબર છે? હે, સ્વીકાર. બરાબર. અરે તમે ફોટો મુકાવો, સારી વાત છે, પણ તમારા ઘરવાળીએ શું ભૂલું કરી છે? પતિ પત્ની બે ના જોડે ફોટો. જો કે હા, એક વાત છે કે તમારે રીસામણા ના થયા હોય તો, જો લડ્યા ઝઘડ્યા હોય તો ઊંધા ફરીને ફોટા પડાવજો, તો લોકોને ખબર પડે કે આ બે ઊંધા હતા. પણ બેના સંયુક્ત ફોટા મૂકવાના. એટલે એ વડવાઓનો જેટલો આભાર માંગે એટલો થોડો છે. એ પછી તમને કાર્યકર્તાઓ મળ્યા, આ પરથીભાઈ અને નીચે બેઠેલા ઘણા ભાઈઓને હું ઓળખું છું. એ લોકો રાત દિવસ અમારો સમાજ, અમારો સમાજ, અમારો સમાજ, ગામે ગામ ફરી ફરીને કેટલા લોકોની દાઢીમાં હાથ નાખીને. આજે તો ઘણું સારું છે, 30 વર્ષ પહેલા કોઈ 5 રૂપિયા આપવા તૈયાર નતું. એવા સમયમાં અમને જે તપસ્યા કરી એનું આજે પરિણામ છે. એટલે સજ્જનો, આ એક દર્શન છે અને જીવન દર્શન છે, એ વાસ્તવિક દર્શન છે. કાલ્પનિકતામાં ના પડો, એમાં સમય ના બગાડો. વાસ્તવિકતામાં સવારે ઈશ્વરની પ્રાર્થના કરો, સાંજે પ્રાર્થના કરો, આખો દિવસ કામ કરો. તમારે જરૂર ના હોય તો સમાજ માટે કામ કરો. તમારે પૈસા વધી ગયા હોય તો હવે સમાજ માટે પૈસા વાપરો, માનવતા માટે વાપરો, લોકો માટે વાપરો. પણ તમે ઉદ્યમશીલ બનો તો પરમેશ્વર માં અર્બુદા ભલું કરશે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. પૂજ્ય શ્રી સચ્ચિદાનંદ સ્વામીજી, એમણે આપણા સંસ્કારોના ઘડતર માટે અને આજના આ મહિલા કોલેજના શિલારોપણ વિધિમાં ખૂબ મોટો સમય આપીને આપને સૌને સંબોધ્યા, સંસ્કારોનું ઘડતર કર્યું. અને એમણે જે કોઈ જીવન રસની વાતો કરી છે, આપણે ઉતારવા જેવી છે, આચરણમાં મૂકવા જેવી છે. કહું છું કે 371 નો આંકડો વટી ગયો હશે. લગભગ 371 રક્તદાતાઓએ અહીંયા રક્તદાન કર્યું છે અને એનું વજન પણ લગભગ 101 કિલોગ્રામથી વધી ગયું છે. આપણે સ્વામીજીને સાંભળતા પહેલા આપણી એવી એમને વિનંતી છે કે આપણે પહેલા સ્વામીજીની રક્તતુલા પછી છેવટમાં, સૌથી છેવટ
આપણે સ્વામીજીને સાંભળવા માટે આતુર છીએ. વિશેષ કઈ વાત નથી કરતો, સ્વામીજી વિશે ઘણું કહી શકાય. સ્વામીજી જયારે પ્રવચન કરતા હોય છે ત્યારે આપણે સૌ આપણી જગ્યાએ બેસી રહીશું. ધન્યવાદ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને જળ ક્રાંતિ માટે કાર્ય કરનારા ભાઈ શ્રી ઔધવજીભાઈ પટેલ, શક્તિગ્રામ વિકાસ ટ્રસ્ટ માળોદના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા સહયોગી ભાઈઓ, ભાઈ શ્રી મોહનભાઈ, ભાઈ શ્રી રૂડાભાઈ, ભાઈ શ્રી ભરતસિંહજી, બીજા બધા ધારાસભ્યશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, સર્વપ્રથમ જે યુવાનોએ 101 લીટર જેટલું રક્તદાન કર્યું છે એ બધા જ યુવાનોના ચરણોમાં અત્યંત શ્રદ્ધા અને નમ્રતા સાથે વંદન કરું છું. ખરેખર આ આખી સભાના કેન્દ્રમાં એ રક્તદાતા યુવાનો છે અને કાર્યકર્તાઓ છે. હવે મૂળ વાત ઉપર આવું. પહેલી વાત તો એ છે કે ખીચડી ખાધા પહેલા કદી ખીચડીના વખાણ ના કરવા. નિયમ એવો છે કે વખાણેલી ખીચડી મોટા ભાગે દાંતે ચોંટતી હોય છે અને ખાધા પછી તો વખાણ કરવાની જરૂર જ નથી, કારણ કે એનો સ્વાદ જ કઈ આપે. હમણાં ટીવી વાળાએ થોડોક 2 મિનિટ 5 મિનિટનો મારો ઇન્ટરવ્યુ લીધો. એમાં પ્રશ્ન પૂછ્યો કે આ તમારું રક્તદાન, રક્તતુલા થઈ રહી છે, તમને કેવું લાગે છે? મેં કહ્યું મારા ઉપર 2 અસર થઈ છે. પહેલી મને નવાઈ લાગે છે અને બીજો અહોભાવ થયો છે. નવાઈ એ અર્થમાં છે કે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કેટલા મહાપુરુષો છે, કેટલા કાર્યકર્તાઓ છે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, માનવતા માટે જિંદગી ખપાવનારા કેટલા મહાપુરુષો છે. એ બધામાંથી કોઈને યાદ ના કરી અને મને લોકોએ કેવી રીતે યાદ કર્યો અને અહીં ગોઠવી દીધો, મને એની નવાઈ લાગે છે. અહોભાવ એ અર્થમાં છે કે હમણાં થોડા સમય પહેલા જ સૌરાષ્ટ્રની પ્રજાએ મારા માટે ક્રાંતિ ચક્રનું આયોજન કરેલું. તમે બધા જાણતા હશો, આટકોટમાં ભાઈ શ્રી રૂડા ભગતના ત્યાં જ થયેલું. 2-2.5 લાખ રૂપિયાનું એટલું સુંદર એ ક્રાંતિ ચક્ર બનાવેલું, અંદર સોનું, ચાંદી, હીરા, રત્નો વગેરે જડીને, અને એ મને અર્પણ કરવાનું હતું. મને પોતાને સંકોચ થયો અને હું એમ માનું છું, કદાચ મારી સાથે તમે સંમત હોવ કે ન હોવ, પણ મારું એવું માનવું છે, પેલા છોકરાને બેસાય, પાણીવાળાને બેસાય, કે જેને કાર્યકર્તા તરીકેનું સ્વરૂપ સાચવવું હોય અને જેને સાધુ તરીકેનું સ્વરૂપ સાચવવું હોય, એને બને એટલા પોતાની પ્રતિષ્ઠા વધારનારા પ્રસંગોથી દૂર રહેવું. પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે જ્યારે સ્વયં પોતે જાતે જ પ્રયત્નો કરે ત્યારે એમ સમજવાનું કે આ દેશને અને ધર્મને બહુ મોટું નુકસાન થશે. બહુ મોટું નુકસાન થશે.
કારણ કે પ્રતિષ્ઠા છે એનો ચસ્કો એક એવો ચસ્કો છે કે એક વાર લાગ્યા પછી તમે દારૂના ચસ્કામાંથી છૂટી શકો, પણ આ પ્રતિષ્ઠાના ચસ્કામાંથી ન છૂટી શકો. એટલે કાર્યકર્તા હોય જેને જિંદગીભર કાર્ય કરતા રહેવું હોય એને, અને સાધુ સંતોએ જેને સાધુ સંત તરીકે સહજ જીવન જીવવું હોય એમણે આવા પ્રસંગોથી દૂર રહેવું. મેં ઘણા પ્રયત્નો કર્યા બધા રૂડાભાઈને, પદોજીભાઈને સમજાવવાના કે મારે આ ના જોઈએ, પણ ના કે તમારે તો આવવું જ પડશે. અને હું આવ્યો. પછી બીજું પણ કારણ હતું, સરદાર પટેલ શ્રીની પ્રતિમાનું પણ અનાવરણ હતું. પણ મને ભગવાને વળી એક બુદ્ધિ સુજાડી, અને બુદ્ધિ એવી સુજાડી જો આ ક્રાંતિ ચક્ર છે એની જો ઉછામણી કરવામાં આવે અને એના જે પૈસા આવે એ બધા સૌરાષ્ટ્રના ચેક ડેમ બાંધવા માટે આપી દેવામાં આવે. આ નિમિત્તે જો ચેક ડેમ માટે પૈસા થતા હોય. અને મને ત્યારે પણ આશ્ચર્ય થયું, 15 મિનિટની અંદર જે લોકોએ બહાદુરી બતાવી, વીરતા બતાવી, 3 લાખથી શરૂઆત કરી રૂડા વખતે, અને 1,51,00,000 એનું સમાપન થયું અધવજીભાઈ તરફ. 1,51,00,000 રૂપિયા એ ક્રાંતિ ચક્રના ઉપજ્યા, એ બધા ચેક ડેમમાં આજે વાપરી રહ્યા છે અને એમાંથી ચેક ડેમ થઈ રહ્યા છે. મારે સૌરાષ્ટ્રની જનતાનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. ત્યાં મને કોઈએ સમાચાર આપ્યા કે ભાઈ તમારી રક્ત તુલા કરવી છે. તમે એવું શું કામ કર્યું છે? મારી રક્ત તુલા શા માટે થવી જોઈએ? પણ ના કે અમે તો નક્કી કર્યું છે ને તમારે આવવાનું જ છે. એટલે સૌરાષ્ટ્રની જનતા તરફથી, ખાસ કરીને ઝાલાવાડની જનતા તરફથી મારા માટે આ બીજો પ્રસંગ થઈ રહ્યો છે, અને મને એનો અહોભાવ છે. અહોભાવ એ અર્થમાં છે કે હું જોઉં છું 25-25, 30-30 વર્ષના, 20 વર્ષના જુવાનો આમ હાથ કરીને સૂતા છે. રક્ત લઈ લો, રક્ત લઈ લો, રક્ત લઈ લો. અને એ બધાને જોઈને આમ વંદન કરવાનું મન થાય. અને લોકો એમ કે છે કે દુનિયા બગડી ગઈ છે, દુનિયા બગડી ગઈ છે, લોકો બગડી ગયા છે. હું ઘણી વાર સંમત નથી થતો. ખરેખર શું છે કે જૂના લોકોને નવી દુનિયા જોવાની ગમતી નથી, એટલે બગડી ગયેલી દેખાય છે. મને યાદ છે કે અમારા ગામમાં એક છોકરીનો એક્સિડન્ટ થયેલો, રોડ ઉપર મા દીકરી બંનેનો એક્સિડન્ટ થયેલો. એ છોકરીને લોહી આપવા માટે મારા ગામના 65 છોકરાઓ જીપમાં લટકીને પહોંચી ગયા. મારું લોહી લો, મારું લોહી લો, મારું લોહી લો. અને છોકરીને બચાવી લીધી. હવે એ છોકરા ગુટકાઈ ખાતા હોય, માનો એ છોકરા પિક્ચરના ગીતો ગાતા હોય, ફેશને કરતા હોય, એમ ખબર નહીં, કદાચ ચોકડીએ જઈને બેસતા હોય. પણ રક્તદાન આપવા માટે તો કોઈ ડોહો તો આવ્યો નહીં, આ બધા છોકરા જ આવ્યા. હું નથી માનતો કે દુનિયા બગડી ગઈ છે. હા, કેટલીક વાતો બગડી છે, પણ એ મોટા ભાગે રાજકારણમાંથી આવ્યું છે. માફ કરે કોઈ બેઠા હોય તો. કારણ કે રાજકારણની બહુ ખોટી અસર લોકો ઉપર પડી છે. ચૂંટણી આવે ત્યારે, ચૂંટણી પછી એક બધી જાત જાતના બધા રોજ આપણે પેપરોમાં વાંચીએ, એનું બહુ મોટી અસર પડતી હોય છે. પણ દુનિયા ઘણી સુધરી છે, ઘણી સુધરી છે. આજે આ બહેનો બધા ઉગાડા માથા રાખીને બેઠી છે. એ દુનિયા બગડી નથી. 50 વર્ષ પહેલા એક બહેન ખુલ્લું માથું રાખીને ના બેસી હોય. બસ આખો ધર્મ જાણે ઘૂંઘટમાં જ આવી ગયો. ઘૂંઘટા તાણો, ઘૂંઘટા તાણો, ઘૂંઘટા તાણો. પણ શા માટે? કારણ કે સ્ત્રીઓનું ચારિત્ર બચાવવું છે તો પુરુષો ઘૂંઘટા તાણો. જો ચારિત્ર બચાવવા માટે ઘૂંઘટો તાણવો જોઈએ. હું તમને ખાનગીમાં કહું છું, જે લોકો સૌથી વધુમાં વધુ ઘૂંઘટા તાણતા હોય છે ને ત્યાં સૌથી ઓછામાં ઓછું ચારિત્ર હોય છે. એમને નથી કહેતો હું એમને નથી કહેતો. મારા ઘણા અનુભવો માણસો છે, એમના અનુભવો પછી હું કહું છું ઓછામાં ઓછું હોય છે. હું હરિદ્વારથી આવું, ઘણા વર્ષો પહેલાની વાત છે, અને મારી સામે જ એક મિયાની બીવી બેઠેલા.
તે બીબીએ બુરખો પહેરેલો, એટલે અમે બેઠેલા આમ સાબ સામા પેલો 3rd ક્લાસ ડબ્બો. પછી મિયા છે એ સહારનપુર કે કોઈ મોટું સ્ટેશન આવ્યું એટલે કંઈક પાણી કે એવું લેવા માટે કંઈક ગયા. એ લેવા ગયા એટલે આને ફાટ દઈને બુરખો ઊંચો કરી દીધો, માથું ખુલ્લું કરી દીધું. અરે મેં કહ્યું હમણાં સુધી તમે મોઢું ઢાંકેલું હતું અને આ તમારા પતિ કંઈક બહાર ગયા તો મોઢું, મને કે એ આવે ત્યાં સુધી તો મોઢું ઉગાડું રાખવા દો, પછી તો મારે ઢાંકવું જ છે, મારે તો એને બતાવવા માટે ઢાંકવું છે. આ હું તમને બનેલી વાત કહું છું. અને એને આવતો જોયો નહીં, પાછું પાડી દીધું. ચારિત્ર એ રીતે નથી આવતું હતું. અને ચારિત્રની આખી વ્યાખ્યા જ બદલવી પડશે. જો તમે એને નહીં બદલો તો હું સૌરાષ્ટ્રના પેપરો જોઉં છું તો રોજ એકાદ છરીનો પ્રસંગ હોય. ભાઈ બહેનને મારી નાખે છે. એટલા માટે મારી નાખે છે કે બેને બીજી નાતમાં એને લગ્ન કરવાની ઈચ્છા રાખી છે અને એ હું નહીં સ્વીકારતો. તો બેન ખરી, હું તને સાડી આપું, તને સોનું આપું, પૈસા આપું, બધું આપું, પણ એક શરત છે કે હું કહું ત્યાં જ તારે પરણવાનું. તારી ઈચ્છા પ્રમાણે તારે નહીં પરણવાનું, હું કહું ત્યાં જ તારે લગ્ન કરવાનું. તો એનો અર્થ શું થયો? પછી એને ઢીંગલી બનાવી દીધી અને એને તમારી જેમ રમતી કરી હોય એમ રમતી કરી દીધી. મારા ઓળખીતા એક પટેલ છે મારે ચડોતરના, એની બહેન છે એન્જિનિયરિંગ કોલેજમાં ભણે અને એન્જિનિયરિંગ કોલેજમાં એક બ્રાહ્મણનો છોકરો ભણે. યોગાનું યોગ બંનેને કંઈક મેળ જામી ગયો બરાબર. અને તમે લાખ પ્રયત્ન કરો, જ્યાં સંપર્કો હશે ત્યાં મેળ જામવાના જ છે. તમે ઓફિસમાં હો, ખેતરમાં હો, દુકાનમાં હો, ફેક્ટરીમાં હો, જ્યાં કોઈ પણ જગ્યાએ સાધુ સાધ્વી હો કે ગમે તે હો, જ્યાં સંપર્કો હશે ત્યાં થોડા ઘણા મેળ જામવાના. આ પ્રકૃતિ છે, આ કુદરત છે. તમે લાખ દિવાલો ઉભી કરો ને એ દિવાલો કયો અર્થ નથી. પહેલા આપણે બધી ખડકીઓ અલગ રાખેલી, ઘરમાં બધાને પૂરી રાખતા, એ વાત જુદી હતી. પણ હવે તો આખી દુનિયા બધી બહાર નીકળી છે. અને હવે પટેલની દીકરી, મોટા ઘરની દીકરી, ખાનદાન ઘરની દીકરી, બ્રાહ્મણ ગરીબ ઘરનો છોકરો, પણ હોશિયાર, ભણવામાં હોશિયાર, બંનેનો કઈ મેળ જામી ગયો અને હાહાકાર થઈ ગયો. એનો ભાઈ, એ છોકરીનો ભાઈ છે એ લંડનમાં રહે, એને ખબર પડી અહીંયા બધા કુટુંબીઓએ કહ્યું છોકરીને મારી નાખો, આમ કરો, પેલા છોકરાને મારી નાખો, આમ કરો, તેમ કરો. પેલા ત્યાંથી ફોન કર્યો, મારી બેનની જ્યાં પરણવાની ઈચ્છા હોય ત્યાં એને પરણવા દો. જો એને કઈ આંચ આવશે તો હું અહીં આત્મહત્યા કરીશ. મારી બેનના અરમાન મારે પૂરા કરવા છે. અને એ છોકરીને આજે બહુ સુખી છે. બ્રાહ્મણ પતિ છે, પટેલની દીકરી પત્ની છે, પણ બહુ સુખી છે. કશોય વાંધો નથી. તમારે યુગની સાથે અમુક ઉદારતા લાવવી જ પડશે. જો યુગની સાથે તમે અમુક પ્રકારની ઉદારતા નહીં લાવો તો એના પરિણામ તો ભયંકર ભોગવવા પડશે. ખૂણા મરકીમાં થશે. મારા એક ઓળખીતા સંન્યાસી છે, જાડેજા રાજપૂત છે, અને મને ઘણી વાર મને કે જુઓ સ્વામીજી, મેં કહું શું? મને કે નાગર કોઈ કાળો નહીં, જાડેજો કોઈનો હાળો નહીં. કોઈ બેઠા હોય તો માફ કરજો. મેં કહું નાગર કોઈ કાળો નહીં, એ તો કંઈક હું સમજ્યો, કારણ કે ઈરાનથી પ્રજા વર્ષો પહેલા આવેલી એટલે બરાબર છે. પણ આ જાડેજો કોઈનો સાળો નહીં એનો અર્થ શું? મને કે જાડેજો કોઈને દીકરી ના આપે. કેમ કે બધા પગથિયામાં નીચે આવે. બધા અમારે ત્યાં બધા પગથિયા છે અને પગથિયા પ્રમાણે ઉતરતા 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 ક્ષત્રિયો ખરા પણ એ બધા ઉતરતા એમ, અને ઠેક પગથિયા ઉપર બેઠેલા અમે. પણ દીકરીને તમે કરો શું? તો કે દૂધ પીતી કરી દે. જન્મે એટલે એને દૂધમાં, હવે દૂધ પીતી કરો કે પાણી પીતી કરો એમાં કશો ફરક પડતો? ઉલટું દૂધ બગડ્યું હોય તો એના કરતા પાણી પીતી કરો તો બિચારે એટલું દૂધ તો બચે. એક સજ્જન મારે ત્યાં આવ્યા, મને કે મારે આત્મહત્યા કરવી છે, મને રસ્તો બતાવો. મેં કહું આ બાજુ નાની ટ્રેન જાય છે અને આ બાજુ મોટી ટ્રેન જાય છે. તમને મોટી ટ્રેન પસંદ હોય તો તે પાટા ઉપર જઈને સુઈ જાઓ, અને નાની ટ્રેન પસંદ હોય તો પેલા પાટા ઉપર સુઈ જાઓ.
મને કે તમે જ કહો ને કઈ ટ્રેન સારી રહેશે? મેં કહું મોટી સારી રહેશે. અરે આ કોઈ વાત છે? એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે દેશમાંથી, ગુજરાતમાંથી જે એક રોયલ બ્લડ હતું, જીનેટિક બ્લડ હતું, એ તમે ખોઈ નાખ્યું, એ તમે ગુમાવી દીધું. મારે આશ્રમમાં થોડીક ગાયો મેં રાખી અને બધી સારી સારી આમ હાથી જેવી દેખાય. એમાં એક ગાય છે, એનો ટેસ્ટ આવે 11 ફેટ. 11 ફેટ આવે. ડેરીમાં ટેસ્ટ કરવા માટે મોકલીએ તો કે 11 આવે. આણંદમાં અમૂલ ડેરીને ખબર પડી અને કે તમારે ત્યાં ગાયનો 11 ફેટ? મેં કહું હા, 7-8 તો બધાનો આવે, પણ આ એક ગાયનો 11 ફેટ આવે છે. પછી એમણે માણસોને તપાસ કરવા મોકલ્યા. 3 ટાઈમ દોયા, સવારે, સાંજે, બીજા સવારે. બિલકુલ 11 આવ્યો. મને કે આ ગાયને સાચવવી જોઈએ, આ ગાયનો વેલો વધારવો જોઈએ, આ ગાયનો વંશ સાચવવો જોઈએ. મેં કહું કેમ? 11 ફેટ દુર્લભ છે. હવે 11 ફેટ વાળાને તો દૂધ પીતી કરી નાખે. 11 ફેટ વાળાને તો દૂધ પીતી કરી નાખી. આ તો ડાપણનું કામ કર્યું કે કયું કામ કર્યું તમે? મને ઘણી વાર, જોકે હવે અત્યારે તો બધે આ ચાલ્યું છે. 11 ફેટના નથી, બસ છોકરીઓનો નાશ કરો, છોકરીઓનો નાશ કરો. સરકારે સોનોગ્રાફી ઉપર પ્રતિબંધ મૂક્યો, સારું કર્યું છે. પણ હવે નાશ કરવાનું પરિણામ એ આવ્યું કે અમારે ચડોતરમાં તમે આવો ને તો સાંજના ટાઈમે તળાવની પાળ ઉપર મૂકેલા બાકડા ઉપર 25, 30, 35, 40 વર્ષના છોકરા બેઠા હોય. બધા પેલા ગુટકા ખાતા હોય, બધા ગુટકા ખાતા હોય. કોઈના લગ્ન નથી થયા. કેમ? પેલા ગ્રીન કાર્ડ વાળા આવ્યા ને, એક બધી છોકરીઓ લઈ જાય. ગ્રીન કાર્ડ, આ રેશન કાર્ડ વાળા એમને પડ્યા રહ્યા બધા. આ બધા રેશન કાર્ડ વાળા છે. હવે એ વલસાડ ને ડાંગ માંથી આદિવાસી કન્યાઓ લાવે છે. કેટલું સારું છે, પટેલના ઘરમાં જે આવે એ પટેલ થઈ જાય. કેટલું સારું છે. તમારા ગામમાં જુઓ તો કેટલી કન્યાઓ ત્યાંથી બધા લાવી લાવીને. પણ આ આત્મ વિનાશ કોણ કરાવે છે ને કેવી રીતે થાય છે? એટલે જ્યારે પણ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન થાય તો એ રીતે સમજવાનો કે તમે એવી થિયરી બનાવો કે જેમાંથી પ્રશ્નોનો ઉકેલ આવે. જો પ્રશ્નને વધારે બગાડશો તો તમે દુઃખી થઈ જશો. એમાંનો એક પ્રશ્ન છે ધર્મ છે. હવે ધર્મનું કામ છે પ્રશ્નો ઉકેલવાનું, પ્રશ્નો ઉભા કરવાનું નહીં. દુર્ભાગ્ય એ છે કે ભારતમાં ધર્મો પ્રશ્નો ઉભા કરે છે, પ્રશ્નો ઉકેલતા નથી. પ્રશ્નો ઉભા કરે છે અને પ્રશ્નો ઉભા થવાના કારણે પ્રજા ધર્મના દ્વારા દુઃખી થાય છે. હિન્દુ મુસલમાનના દ્વારા, મુસલમાન હિન્દુના દ્વારા, ફલાણાના દ્વારા, આ કોમ પેલાના દ્વારા, પેલી કોમ પેલાના દ્વારા પ્રશ્નો જ ઉભા કરે છે. થોડાક રાજકારણીઓ કરે, થોડા ધર્મવાળા કરે, પણ આ બંને ભેગા થઈને પ્રશ્નો ઉભા કરે છે. એટલે કેટલીક વાર તો મને એવું થાય કે આ દેશને રાજકારણ મુક્ત અને ધર્મકારણ મુક્ત ના બનાવી શકાય. મારે હમણાં 2 વર્ષ પહેલા ચાઇના જવાનું થયું, પછી હમણાં રશિયા જવાનું થયું. મારી ઈચ્છા હતી કે આ 2 દેશોને જોઉં. મેં આખા ચાઇનામાં આ છેડેથી પેલે છોડે 2 જ પૂતળા જોયા, 2 જ. અને માઓ સે તુંગના, એક કાશગરમાં અને એક એની જન્મભૂમિમાં. બીજું કોઈ પૂતળું નહીં, કોઈ સ્ટેચ્યુ નહીં. મેં લોકોને પૂછ્યું ભાઈ આ માઓ સે તુંગના 2 જ પૂતળા, બાકી બીજા કોઈ? મને કે આ ઘણા પૂતળા છે ને ઘણો ગૂંચવાડો કરે છે. લોકો ગૂંચવાઈ જાય છે કે આના પાછળ ચાલીએ, કે આના પાછળ ચાલીએ, કે આના પાછળ ચાલીએ, કે આના પાછળ ચાલીએ. મેં કહું આ જ કામ અમે ભારતમાં કર્યું છે. આ જ કામ અમે ભારતમાં એટલા મોટા પ્રમાણમાં કર્યું છે કે ઘણી વાર તો ખબર નથી પડતી કે આ કોનું પૂતળું છે. 10-15 વર્ષ પહેલા મારે રાજસ્થાન જવાનું થયું. જેસલમેર, બાડમેર ને બધું ગાડી લઈને ગયેલા. એમાં એક જૈન સજ્જન બહુ સારા મારી સાથે, મને કે હું આવું. મેં કહ્યું ચાલો. પછી મને કે અહીં નાકોડોજી અમારું એક જૈન તીર્થ છે, તો એના દર્શન કરવા જઈશું. મેં કહ્યું જરૂર જઈશું. એક ખાસ વાત યાદ રાખજો, તમે ધાર્મિક હશો ને તો તમને એલર્જી નહીં થાય, પણ તમે સાંપ્રદાયિક હશો તો એલર્જી વિનાના હશો જ નહીં. બેમાં આટલો ફરક છે. ધર્મને એલર્જી હોય જ નહીં. મને કોઈ મિયા મળે તો હું કહું સલામ આલેકુમ,
કોઈ જૈન મળે તો જય જિનેન્દ્ર કહું, સ્વામિનારાયણ વાળો દેખાય તો કહું જય સ્વામિનારાયણ. એલર્જી જ નથી. પણ જો તમે સાંપ્રદાયિક થયા તો પછી મોઢું બંધ, પછી ના આપણું બોલે તો જ બોલવાનું, બીજું તો બોલાય જ નહીં. એટલે મેં કહું ચાલો જઈએ, ખુશીથી જઈએ. અમે ગયા તો બહુ સરસ ભવ્ય મંદિર, સુંદર, સ્વચ્છતા બધું જોયું. ફરતા 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 જોયું તો એક જૈન છે, હવે કપડું ને એક દેવને ચાંદલા કરે. મેં કહ્યું આ દેવ તમારો નથી, અમારો દેવ છે. જો હથિયાર છે હાથમાં, તમારા દેવના હાથમાં હથિયાર ના હોય. મેં કહ્યું તમને ખબર છે આ કયો દેવ છે? કે ના મને ખબર નથી. તો જે ચાંદલા કરતો હતો એ જૈનને મેં પૂછ્યું, મેં કહ્યું કોણ ભગવાન હે? પતો નહીં મને, કે કોઈ પતો નહીં, એમ ખબર નથી. કે અરે ખબર નથી ચાંદલા કરે રાખે છે. તને ખબર નથી કે આ કયા દેવ છે ને તોય ચાંદલા કઈક હશે, કોક તો હશે ને, એમ કે કંઈક મૂક્યા છે તો કંઈક ને કંઈક હશે. ગૂંચવાડો જ ગૂંચવાડો, ગૂંચવાડો જ ગૂંચવાડો, ગૂંચવાડો જ ગૂંચવાડો. ભારતની પણ એક દશા થઈ છે. અને એટલે આપણી પાસે નિશ્ચિત થિયરી હોવી જોઈએ, નિશ્ચિત લક્ષ્ય હોવું જોઈએ. અને નિશ્ચિત થિયરી અને નિશ્ચિત લક્ષ્ય શું છે? આટલા વર્ષો પછી જે મને અનુભવ થયો છે એ થયો છે કે હું એવો ધર્મ માનું છું જે પ્રજાના પ્રશ્નોને ઉકેલે. પછી પાણીનો હોય, અનાજનો હોય, રહેવાનો હોય, જન્મનો હોય, મરણનો હોય, સુરક્ષાનો હોય, રાષ્ટ્રનો હોય, સમાજનો કોઈ પણ પ્રશ્ન ઉકેલાવો જોઈએ. અને આ રીતે તમે જો ધર્મને માપશો તો હું માનું છું કે તમે ભૂલા નહીં પડો, તમે નુકસાનમાં નહીં, તમે ભૂલા નહીં પડો. આપણે ત્યાં એક ઋષિની કથા છે. મને અત્યારે ઋષિનું નામ યાદ નથી આવતું, તમને યાદ આવે તો મને કહી દેજો. દેવો અને અસુરો લડ્યા કરે. અનાદિકાળથી આ દેવ અને અસુરોનો, દેવો અનાદિ છે અને અસુરો પણ અનાદિ છે. કોઈનો પણ એકનો નાશ થાય અને માત્ર દેવો રહી જાય કે માત્ર અસુરો રહી જાય એવું કદી બનવાનું જ નથી. રામ હોય તો રાવણ હોય જ, અને રાવણ હોય તો જ રામાયણમાં મજા આવે. રામાયણમાં બધા પાત્ર રામ જ રામ હોય તો રામાયણને કરશો શું પછી? તો એ કથામાં મજા જ ના આવે. એક રાવણ પણ હોવો, એક રામ પણ હોવો. આ બે ધારાઓ, આ ધારાઓ છે. અને ધારાઓ અનાદિ શાશ્વત છે. અને જો એ શાશ્વત છે તો એમની લડાઈ પણ શાશ્વત છે, એમના યુદ્ધો પણ શાશ્વત છે. તમે લાખ પ્રયત્ન કરો, કરોડ વાર અહિંસા 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 ગમે એટલી વાતો કરો, તમે અવ્યાવહારિક છો, લડાઈ થવાની જ છે. ચર્ચિલે ગાંધીજીને પૂછ્યું કે તમે આઝાદ થશો, તમારા દેશનું રક્ષણ નહીં કરી શકો. અમે અંગ્રેજોએ આટલા મોટા દેશનું રક્ષણ કર્યું. ઠેઠ લાસાથી માંડી અને કોલંબો સુધી અને કાબુલથી માંડીને રંગૂન સુધીનો આટલો મોટો દેશ કોઈ આંગળી ના ઉપાડી શકે, કોઈ આંખ ના ઉપાડી શકે. અમે એનું રક્ષણ કર્યું. તમે જે દિવસે સંભાળશો ને આ દેશ ટુકડા થઈ જશે, તમે રક્ષણ નહીં કરી શકો. ગાંધીજીએ જવાબ આપ્યો, અમારે ચિંતા જ નથી, કારણ કે અમારે કોઈના ઉપર આક્રમણ કરવાનું જ નથી. તમે આક્રમણ કરો તો તમારા ઉપર આક્રમણ થાય. અમારે તો કોઈને ઉપર આક્રમણ કરવું નથી, કોઈનું કશું લેવું નથી. અમે જ્યાં છીએ ત્યાં બરાબર છીએ. અમે ચર્ચિલ હસ્યો, કહ્યું કે આ માણસ વ્યવહારિક નથી, આ માણસને વાસ્તવિકતાની ખબર નથી. અરે ઉંદર છે એ બિલાડી ઉપર કદી આક્રમણ નથી કરતો. ઉંદરે બિલાડીના સામે કદી પણ કોઈ લેખ નથી લખ્યા, કોઈ ઝઘડા નથી કર્યા, છતાંય બિલાડી ઉંદર ઉપર ઝપાટો મારે છે. સસલાએ કૂતરા ઉપર કે જંગલી જાનવર ઉપર કદી પણ કોઈ વેર ઝેર કર્યું નથી, અને છતાંય એના ઉપર હુમલો થાય છે. હુમલો થવાનું કારણ માત્ર તમે આક્રમણ કરો ત્યારે જ થાય એ વાત બરાબર નથી. હુમલો થવાનું મોટામાં મોટું કારણ એ છે કે તમે દુર્બળ છો એટલે હુમલાને આમંત્રણ આપો છો. તમારી કમજોરીમાંથી લોકો હુમલો કરે છે. ખબર પડે કે અહીંયા કઈ વાંધો આવે એવું. તમે તમારા ખેતરોમાં જોઈ જોજો, જે ગામનો માથા ભારી માણસ હશે ને એના ખેતરમાં કોઈ બકરું પગ નહીં મૂકે.
કોઈ ગાય નહીં, કોઈ બકરું નહીં, કોઈ માણસ નહીં. એ કોઈ નહીં હોય તો એના શેઢાથી લોકો દૂર રહેશે. એમ આના ખેતરમાં ના જશો, આ બહુ ભૂંડો માણસ છે. અને પેલી કહેવત છે ને, ગોળી બામણીનું ખેતર એમ કે છે, ત્યાં બધા ભેલાણ કરવા જાય કે અહીં કોણ બોલનારું છે, અહીં કોણ બોલનારું છે. આક્રમણનું મૂળ કારણ તમારી કમજોરી છે. અને એટલે મારે એક સૂત્ર આપવું પડ્યું, વીરતા પરમો ધર્મ. વીરતા પરમો ધર્મ. કોઈ ટાઈમ હતો જયારે જરૂર હશે એવી ત્યારે. અને એ પણ સમજવા જેવું છે. એના બે ભેદ છે. જૈનોની અહિંસા જંતુવાદી છે. કીડી મકોડી આ તે જીવ જંતુ કોઈને પણ ના મરવું જોઈએ. બૌદ્ધોની અહિંસા છે એ માત્ર માનવીય અહિંસા છે, રાજકીય અહિંસા છે, પ્રાણીઓની નથી. કારણ કે બૌદ્ધો પોતે માંસાહારી છે. બૌદ્ધો પોતે, બુદ્ધ પોતે માંસાહારી હતા. દલાઈ લામા માંસાહારી છે, ભિક્ષુઓ માંસાહારી છે. તમે જો તિબેટમાં જાઓ તો એમના ગોમ્પા હોય ત્યાં હાડકાના ઢગલા પડ્યા હોય, હાડકાના ઢગલા પડ્યા હોય. એ માંસાહારી છે. એમની અહિંસા જીવજંતુ માટેની નથી. એમની અહિંસા તો તમે વેર ઝેર ના રાખો, અંદર અંદર લડાઈ ઝઘડા ના કરો, માણસ માણસ વચ્ચેના, એટલા પૂરતી છે. અને આપણી જે અહિંસા છે એ નિર્દોષો માટે છે. હિન્દુ ધર્મની અહિંસા છે એ નિર્દોષો માટેની છે, દોષી માણસો માટે નહીં, આતતાઈઓ માટે નહીં. આતતાઈ એટલે કોણ? અગ્નિદો ગરદશ્ચૈવ ધનહારી ચ સુપ્ત ગા ક્ષેત્ર દારાપહારી ચ ષડેતે યાતતાઈ ન. મહાભારત. અર્જુન જે અગ્નિ લગાડનાર, અગ્નિદો ગરદશ્ચૈવ જે ઝેર આપનાર, ધનહારી જે ધન લૂંટી લેનાર, જે ક્ષેત્રને લૂંટી લેનાર, જે પત્નીને લૂંટી લેનાર, ક્ષેત્રદારાપહારી ચ ષડેતે યાતતાઈ ન. આ છ કામ કરનાર આતતાઈ કહેવાય. આ કૌરવોએ એક નહીં, 6 કર્યા છે. એક નથી કર્યા, 6 કર્યા છે. આતતાઈ ન માયાંતમ હન્યા દેવા વિચારય. આતતાઈ હોય એને આવતો જુઓ તો એને નાશ જ કરો. ગુરુમ વા બાલવૃદ્ધો વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ આતતાઈ ના આયાંતમ અન્યા દેવા વિચાર. એ પોતાનો ગુરુ કેમ ના હોય? ગુરુમ વા બાલવૃદ્ધો, એ બાળક કેમ ના હોય, વૃદ્ધ કેમ ના હોય? બ્રાહ્મણ કેમ ના? બ્રાહ્મણમ વા બહુશ્રુતમ, અથવા બહુશ્રુત કેમ ના હોય? પણ જો એ આતતાઈ હોય તો અન્યા દેવ વિચારય. આ આપણી અહિંસા છે. આપણે અહિંસાવાદી છે, પણ અહિંસાવાદના ભેદને સમજો. જે નિર્દોષ છે એનું રક્ષણ થવું છે. પણ જે જ્યાં જુઓ ત્યાં આગ લગાડે છે, જ્યાં જુઓ ત્યાં હત્યાઓ કરે છે, એના ઉપર દયા કરવાની ના હોય. અને જો એના ઉપર દયા કરવામાં આવે તો રાજ્ય સમાપ્ત થઈ જાય. રાજ્ય દંડથી ચાલે છે ને દંડ અપરાધીઓ માટે છે. એટલે રાજાના હાથમાં દંડ આપ્યો છે. આવનારું જે ભવિષ્ય છે ભારતનું ને આખી દુનિયાનું જે ભવિષ્ય છે એના 2 મોટા પ્રશ્નો રહેવાના છે. 2 મોટા પ્રશ્નો. પહેલો પ્રશ્ન આખી દુનિયાનો આતંકવાદીઓનો થવાનો છે, અને બીજો પ્રશ્ન પાણીનો થવાનો છે. પાણીનો પ્રશ્ન ઉકેલાય તો ઘણા પ્રશ્નો ઉકેલી જવાના છે, અને પહેલો પ્રશ્ન આતંકવાદીઓનો થવાનો છે. આ આતંકવાદીઓનો પ્રશ્ન માત્ર અમેરિકા, ઇંગ્લેન્ડ કે બીજા ભારત કે એવા એટલા દેશો માટે નહીં, મુસ્લિમ દેશો માટે પણ આ આતંકવાદીઓનો આટલો જ મોટો પ્રશ્ન થવાનો છે. એક ટાઈમ એવો આવશે, એક ટાઈમ એવો હતો જયારે સૌરાષ્ટ્રમાં લોકો ગામ ભાગતા. નાના નાના ગામ હોય, અને એટલે સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો ગામે ગામ પાળિયા જ પાળિયા, પાળિયા જ પાળિયા. ભાગ્યે જ કોઈ ગામ એવું હશે કે જેના ટેકરા ઉપર 5-25 પાળિયા ના હોય. ઘોડે ચડેલો માણસ હોય, હાથમાં ભાલો હોય, તલવાર હોય, કંઈક હોય, એમ સમજવાનું કે આ સુરોપુરો માણસ છે એ અહીંયા શહીદ થયેલો છે. અને કેમ થયેલો છે? કારણ કે કોઈ બહારના માણસો ગામ ભાગવા આવ્યા છે, લૂંટવા આવ્યા છે, આખું ગામ. અને ત્યારે આ મીંઢળ બાંધેલો માણસ છે એ ચોરીમાંથી ઉભો થઈને ઘોડે ચડેલો છે. અને ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી, અને એમાંથી પેલા કવિના નાભીમાંથી કઈ ગીત નીકળે છે.
કઈ ગીત નીકળે, મારે ઠાકોરજી નથી થવું. ઠાકોરજી થવા માટે તો આખી દુનિયા તૈયાર છે. ઠાકોરજીનો અર્થ બદલી નાખ્યો જરા. ઠાકોરજી એટલે મંદિરના ઠાકોરજી એક, અને ત્યાં એક પથ્થરને ઘડી અને તમે મૂકો ને પછી ગંગાજળ, જમનાજળ, કેસર સ્નાન, 56 ભોગ, ફલાણું ફલાણું, સવારથી સાંજ સુધી. ઓહો, માફ કરજો તમને કોઈને દુઃખ થાય તો. આખી દુનિયામાં ભગવાનને આપણે જેટલું ખવડાવીએ છીએ એટલી દુનિયાની કોઈ પ્રજા આટલું ભગવાનને નથી ખવડાવતી. એટલું આપણે સવારના પોરથી બધું ચાલુ કરી દઈએ, અને ભગવાનને જેટલું ઊંઘાડીએ છીએ એટલી દુનિયાની કોઈ પ્રજા ઊંઘાડતી નથી. બસ પણ પોડી જાઓ, ઉઠો ને ખાઓ ને પોડી જાઓ, ખાઓ ને પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. અમારે મહાદેવજીમાં આવજો તમે, રાતના 12 વાગે જુઓ, ઓમ નમઃ શિવાય. એ દાદો જાગતો ને જાગતો, જયારે જુઓ ત્યારે. એને ઊંઘ જ નહીં, એ જાગતો ને. ભગવાન ઊંઘે નહીં, ભલા થાઓ, કંઈક સમજો. ભગવાનને ઊંઘાડીને તમે શું મેળવવા માંગો છો? ભગવાન ઊંઘે તો ભક્તોય ઊંઘે, એટલે આ બધું થયા કરે. મારે ઠાકોરજી નથી થવું. મારે શું થવું છે? મારે પાળીઓ થવું છે. પથ્થરમાંથી મૂર્તિ બને, પથ્થરમાંથી પાળીઓ બને. અને આનું જે રૂપાંતર કરો તો પેલી જે ગાંધીનગરની ખુરશીઓ છે કે દિલ્હીની ખુરશીઓમાં છે, એમાં જે બેસવું એ ઠાકોરજી થવું છે. એમાંય બેસવાની, એમાંય મારે તો થવું જ છે, મારે તો થવું જ છે. તમને જો ખબર હોય તો હમણાં ગઈકાલે જ મંત્રીમંડળ કંઈક થોડુંક વધાર્યું. એમાં એક બેન રિસાયા. એ બેન કાયમથી રિસાતા. જયારે જુઓ ત્યારે આડા ને આડા. અરે ભાઈ, આડા છે, હવે એને હરખા રાખો. શા માટે? અને પુત્રના લખણ પારણામાં અને વહુના લખણ બારણામાં. કંઈક તો સમજો, આમાંથી કંઈક બોધપાઠ લો ને. એ પણ ઠાકોરજી થવાની ઈચ્છા છે. મારે ઠાકોરજી નથી થવું. અને ઠાકોરજી થવાની ઈચ્છા ન હોય એવો કોક વિરલો હોય ને, એ કોક વિરલો જ પાળીઓ થાય. ત્યાં કોઈ દીવો નહીં, ધૂપ નહીં, સ્નાન નહીં, કશું જ નહીં. એમને પાળીઓ તડકે પડ્યો છે વર્ષોથી. ખબર નથી કે કોનો પાળીઓ છે, ભૂલાઈ ગયું બધું. પણ તારો અભિષેક કોણ કરશે? પેલાના અભિષેક તો સવારથી ત્યાં સુધી વેદ મંત્રોથી થાય છે. તારો અભિષેક કોણ કરશે? અને કવિએ કઈ કાળજું મૂક્યું છે. નમતી હાજે પેલી નમણી વીજો ગણના, 2 ટીપે આહુડે નાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. સાંજ નમી રહી છે, ધીરે 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 સૂર્ય આથમી રહ્યો છે. અને પેલી એની પત્ની જે ભર યુવાવસ્થામાં વિધવા થઈ છે, એનો વિયોગ છે. અમારે ત્યાં એવું માન્યતા છે કે પ્રેમની પરાકાષ્ઠા વિયોગ છે, યોગ નહીં. યોગમાં ભોગ છે, અને વિયોગ છે ને એ એની પરાકાષ્ઠા છે. જો સીતા અને રામનો વિયોગ ન થયો હોત, રાવણ ન હરી ગયો હોત અને ભેગા ને ભેગા રહ્યા હોત, તો એ પ્રેમ કથા ના થઈ શકી હોત. વિયોગ વિનાની પ્રેમ કથા હોય જ. વિયોગમાં જ એ સોનાની ભઠ્ઠી છે, એ સોનાની તાવવાની ભઠ્ઠી છે. માણસ કેટલો તવાઈ શકે છે, નહીં તો તરત વિકલ્પ ખોડી કાઢે. એ તને ઘણા મળશે તો મને ઘણી મળશે, જવા દે, તું તારા રસ્તે. પશ્ચિમમાં જ થયું છે. એટલે પ્રેમ પશ્ચિમના કાવ્યો તમે વાંચો, તેની નોવેલો વાંચો, તમને આખું જુદું જ લાગશે. એમાં કોઈ નણંદની કથા નથી, ભાભીની નથી, દેરાણીની નથી, જેઠાણીની નથી, સાસુની નથી. એ કોઈ કથા જ નથી. કારણ કે હું તો ને ઊંતી જ છે, એટલે બધું હોય જ ક્યાંથી. એમાં કોઈ એમની કથા જ નથી. અને વિયોગની પણ કથા નથી. વિયોગ વિના પ્રેમ પરાકાષ્ઠા એ પહોંચે જ નહીં. એટલે નમતી હાજે પેલી નમણી વીજોગણના, 2 ટીપે આહુડે નાવું. પેલી મારી વીજોગણ આવે અને મારા આગળ આવીને 2 ટીપા આંસુના પાડે, એ મારો અભિષેક થઈ ગયો. મારે એથી બીજો કોઈ અભિષેક નથી જોઈતો. ને એક જગ્યાએ તેને લખ્યું છે, બેટડે બાપના મોઢડાના જોયા, એવા કુમળા હાથે ખોડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવા. જયારે આ ધીંગાણે ચડ્યો હતો ત્યારે એની પત્ની 7-8 મહિનાની સગર્ભા હતી.
તો બેટડે બાપના મોઢડા ના જોયા. જે બેટાએ બાપના મોઢા નથી જોયા એ બેટો હવે મોટો થયો ને એના હાથે મારે ખોડાવવું છે. મારે ઠાકોરજી નથી થવું. આ તો પાળિયાનો દેશ છે. હું ઘણી વાર કહું કે સૌરાષ્ટ્રમાં તો પાળિયા જ પાળિયા. અમારે ગુજરાતમાં કઈ પાળિયા જ જોવા ના મળે. અમારી ચડોતરમાં હું ઘણા છોકરાઓને કહું કે આ કાઠિયાવાડમાં તમે ગામે ગામ જુઓ તો પાળિયા જ પાળિયા. આપણે તો કઈ પાળિયા જ નથી. મને કે પાળિયા એ કરે તો તમે શું કરશો? આપણે ડોલર કરવાના. એમ આપણું કામ છે ડોલર કમાવાનું. પણ ડોલરનો ઇતિહાસ ના હોય, પાળિયાનો ઇતિહાસ હોય. મને કઈ પાળિયા વાળા આપણે બધી કથા કરવા આવવાના, કારણ કે અંતે તો એમને ડોલર જુએ પાછા. એ બધા પટેલ અહીં બેહો, પટેલ અહીં બેહો, પટેલ અહીં બેહો. એટલે આપણે તો ડોલર કમાવાના. એટલે સજ્જનો, પ્રશ્ન છે કે પ્રશ્ન ઉકેલાવા જોઈએ. અને એમાં બે પ્રશ્નો, બહુ મોટા પ્રશ્નો આવનારા સમયમાં થશે. પહેલો પ્રશ્ન તો આતંકવાદીઓનો છે. અને આતંકવાદીઓ જે ધર્મના હોય, જે કોમના હોય, જે નાતના, આતંકવાદી એ આતંકવાદી જ છે. તમે એના માટે શું કરશો? કેવી રીતે દેશને બચાવશો? કોઈ રાજકીય પાર્ટીનો આમાં પ્રશ્ન નથી. તમે ગમે તે પાર્ટીના હો, આજે આ પક્ષમાં હો, કાલે પેલા પક્ષમાં હો, સંસદ ઉપર, પાર્લામેન્ટ ઉપર હુમલો થતો હોય, કે અક્ષરધામ ઉપર હુમલો થતો હોય, કે બીજી કોઈ જગ્યાએ હુમલો થતો હોય, તમારે એનો ઉકેલ લાવવો જ પડશે. અને જો તમે ઉકેલ નહીં લાવી શકો તો તમારું રડેલું, કમાયેલું, ભેગું કરેલું તમે શાંતિથી વાપરી નહીં શકો. ભૂતકાળમાં જેમ લોકો થડક 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 થઈને જીવન જીવતા હતા, એમ આવનારા સમયમાં ટ્રેનમાં બેઠા છો તોય ડર છે, કંઈક ખોખું કોઈ મૂક્યું તો નથી ને. પ્લેનમાં બેઠા છો તોય ડર છે, કંઈક જાઓ છો તોય ડર છે. ચારે તરફ આ એક નવા પ્રકારનું પછું બધું ઉભું થઈ ગયું છે ને એનો ઉકેલ લાવવો પડશે. અને એનો ઉકેલ એક જ છે, અને એનો ઉકેલ છે વીરતા પરમો ધર્મ. પ્રજાને બહાદુર બનાવો, પ્રજાને વીર બનાવો. આ દેશમાં વીરતા હતી પણ વર્ણલક્ષી હતી. માત્ર ક્ષત્રિયો જ વીર બને, માત્ર ક્ષત્રિયો. ધીંગાણે ચડે, જે કરે બધું કરે એ કરે. બાકીની પ્રજા, બસ બાકીની પ્રજા કઈ, એ તો કબૂતર જેવી. એ તો ઘરમાં પેસી રહે. ઘાંચી, મોચી, સોની, દરજી, લુહાર, સુતાર, એ બિચારા એમના ઘરમાં. એ તો આ રાજ કરે તો એને ટેક્સ આપવાનો, પેલું રાજ કરે તો એને ટેક્સ આપવાનો. આ એક બહુ મોટું પરિવર્તન કરવું પડશે. ઇઝરાયલમાં એકે એક માણસ લડે છે, એકે એક માણસ ભણે છે, એકે એક માણસ વ્યાપાર કરે છે, એકે એક માણસ વહીવટ કરે છે. કોઈ ભેદ નથી, કોઈ વર્ણ નથી. મેં તો જોયું ઇઝરાયલમાં 18-20 વર્ષની છોકરીઓ આમ સ્ટીલ જેવી, પથ્થર જેવી હોય, મશીન ગન લઈને ચોરાહા ઉપર ઉભી હોય, 4 રસ્તા ઉપર રક્ષા કરવા માટે. જરાક કોઈ આતંકવાદી દેખાય, ફડફડ ફડફડ, એ ફડફડ કરે એના પહેલા એ કરી નાખે. એ ડરતી નથી, બહાદુર છે. મને થાય કે ઓહો, મારા દેશની છોકરીઓ પણ આવી થાય ખરી? જરૂર થાય, કેમ ના થાય? જો તમે ઘડતરને બદલો, જો તમે આખી દ્રષ્ટિને બદલો, જો તમે આખી થિયરીને બદલો તો બધું થઈ શકે. મિસ્રમાં જવાનું થયું, ઇજિપ્તમાં જવાનું થયું, અને પછી જોયું તો બધી સ્ત્રીઓ હોય પરપોટા ફૂલીને દડા જેવી, એકદમ ધુંબા ને ધુંબા. આ ઇઝરાયલની છોકરીઓ બધી આવી છે, અને આ બધી કેમ આવી છે? બેમાં આટલું મોટું અંતર કેમ છે? જાણ ચાલે તો એમ લાગ્યા કરે. કારણ કે આ બધા ઘરમાં પડદામાં બેહી રહે છે અને ખાખા કરે છે, કશું કરતી નથી. હવે ખાખા કરે એટલે શરીર ઉપર તો સ્વાભાવિક છે, ચરબી ચડ્યા કરે, ચરબી ચડ્યા કરે. એટલે એનું ઘડતર જુદું છે ને પેલાનું ઘડતર જુદું છે. આપણે કયા રસ્તે જવું છે? આપણે આ દેશને કેવો બનાવવો છે? શું આતંકવાદીનો સામનો કોઈ છોકરી ના કરી શકે? શું છોકરીએ સમર્પણ કરી દેવાનું? કોઈ આમ બતાવે, ચક્કુ બતાવે એટલે એને આધીન થઈ જવાનું? એવું ઘડવું છે? હું માનું છું કે ખોટી વાત છે. તમે આ બધું બદલી શકો છો, આ બધું પરિવર્તન લાવી શકો છો. એવું નથી ના થઈ શકે. હમણાં થોડા સમય પહેલાની જ વાત કરું. અમારી ઉત્તર ગુજરાતમાં એક ગામ છે, ત્યાં એક ઝૂંપડામાં શીખ રહે, પંજાબનો શીખ, એની પત્ની. પેલો શીખ છે એ તગારા ટીપવાનું કામ કરે. લઈ નીકળે, બધાના તગારા હોય ને એને બુંદા નાખી આપે, કઈ બહાર ગયો. અને
આખો આતંકવાદીઓનું ટોળું આવી ગયું અને આ શીખડી એકલી બિચારી પણ એ ગભરાઈ નહીં, ઘરમાંથી તલવાર લઈને નીકળીને સડસડાટ કરીને નીકળીને આખું ટોળું બગાડી દીધું. અને મને એમ થયું બસ મારે આ જ ઘડતર કરવું છે, મારે આ જ ઘડતર કરવું છે. હાથ જોડે પગે પડે ને એ નીકળી બહાર લઈ. પ્રવચનનો અધૂરો રહેલો અંશ આગળની કેસેટ નંબર 362 ઉતારવામાં આવ્યો છે અને કદાચ એ વખતે એના ટુકડા થઈ ગયા હોત ને તોય આપણે એનો પાળિયો કરો, તોય એની ખાંભી કરો, તો એના ઉપર આપણે ફૂલ ચડાવત કે મરી તો ખરી પણ કૂતરાના મોતે ના મરી, એક બહાદુરી બતાવીને મરી, તો આપણે એનો જય જયકાર કરો. ભવિષ્યમાં આ બધું વધવાનું છે. આવું બધું જયારે વધવાનું છે ત્યારે કોઈ નાત જાતના ભેદ રાખ્યા વિના, કોઈના પણ ભેદ રાખ્યા વિના. અને મારે ત્યાં એક લશ્કરનો જનરલ આવેલો, એને મને વાત કરી, મને કે स्वामी गलत बात है, हमारे यहाँ कोई भी नात जात का आता है ने हम 6 महीने में उसको स्टील का बना देते. એને એવી રીતે ઘડતર કરીએ કે 6 મહિનામાં એ પોલાદ નો બની જાય છે. એટલે બધું થઈ શકે છે. એટલે આ પહેલા પ્રશ્નનો ઉકેલ તો આપણે વીરતા પરમો ધર્મ